માત્ર 2000 રૂપિયામાં થ્રુ ડિજિટલ માર્કેટિંગ 15 લાખ લોકોને એડ બતાવી છે. શું આ ટ્રેડિશનલ માર્કેટિંગમાં પોસિબલ છે? વેલકમ ટુ ડે 3. ડિજિટલ માર્કેટિંગ તમારા બિઝનેસ માટે શા માટે જરૂરી છે? જ્યારે તમે કોઈ સારા લોકેશન ઉપર હોર્ડિંગ લગાવો છો ત્યારે તેનો મંથલી રેટ 60,000 થી 70,000 રૂપિયા હોય છે. અથવા તો તમે પેમ્પલેટ કે પછી ન્યૂઝપેપરમાં એડ આપો છો તો તમને શું ગેરંટી કે તમે જેટલું એડ સ્પેન્ડ કર્યું છે એ પ્રમાણે તમને કસ્ટમર મળશે, અને એ પણ મળે તો પર એનું કોસ્ટ પર રિઝલ્ટ ખૂબ જ હાઈ આવશે. જ્યારે તમે ડિજિટલ માર્કેટિંગ થી તમારી પ્રોડક્ટ અથવા તો સર્વિસમાં ઇન્ટરેસ્ટ ધરાવતા પોટેન્શિયલ કસ્ટમરને ડાયરેક્ટ તમારી એડ બતાવી શકો છો. અને તમે જોઈ શકો છો અમારા જ એક ક્લાયન્ટ જેનું અમે ડિજિટલ માર્કેટિંગ કરીને માત્ર 6,497 રૂપિયાનું એડ સ્પેન્ડ કરીને 52 ઓર્ડર જનરેટ કર્યા, જેનું ટોટલ ઓર્ડર વેલ્યુ કોસ્ટ 60,597 રૂપિયા છે. શું આ રિઝલ્ટ ટ્રેડિશનલ માર્કેટિંગમાં પોસિબલ છે? કોમેન્ટમાં મને નીચે જણાવો, અને તમારા મિત્રો જે બિઝનેસ કરતા હોય એને આ રીલ શેર કરો અને આ પેજને ફોલો કરો. હું તમને સમજાવીશ કે ડિજિટલ માર્કેટિંગ તમારા બિઝનેસમાં શા માટે જરૂરી છે.